વાહ ભાઈ ગયા હવારમાં આ બે રંગા બિલા આયલા જાય છે પાર્કિંગ બે રંગા બિલા આયલા છે એ રંગા બિલા જે ભગુડામાં થોડુંક એવું ટ્રાફિક તો દેખાય છે અને ગાડી ઠેઠ સુધી આપણે આવી ગઈ છે અહીંયા સુધી તો હવે આપણે અત્યારે આવી ગયા છીએ બુગદાણા અને વિરલભાઈને એના નિવેદ જારી દીધા આ છે આખું મેઇન મંદિર બજરંગદાસ બાપાનું ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો આજે ઘણા દિવસ પછી આપણે વિડીયો બનાવીએ છીએ અત્યારે વાગ્યા છે સવારના 5 અને અમે લોકો જઈએ છીએ બહાર ક્યાં જઈએ છીએ એ તમને આગળ દેખાડી વિડીયોમાં બન્યા રહેજો અત્યારે હું મારા મિત્રને લેવા આવ્યો છું 2 મિત્રોને હજી લેવા જવાના બાકી છે દેખાડું કોણ કોણ છે નહીં તો કાંઈ ન ઘટે તો અમારા સાહેબ આવી ગયા છે અને એક ભાઈ છે જડબુદ્ધિ જલ્દી હેલો ભાઈ એ આવે ત્યારે થાય એવું છે જો ફોન કર્યો એ હજી 2 મિનિટ કરશે એક ઓલાને લેવા જવાનો એનો માથાકૂટ એક આને લેવાની માથા બધાય અમારે લગભગ ટાઈમસર ભેગા થઈ જાય પણ જતીનભાઈ ને અમારે વીણવા નીકળવા ને હવારમાં જા ભાઈ ગયા હવારમાં હા મામ આ બધું આ જતીનભાઈ આ વિરલભાઈ હવારમાં અમારે બેઠા છે હજી ઉઠ્યા નથી એ ઉઠશે થોડીક વાર પછી ખોલવું ઉપર હો મારા ભાઈ બોલો નકર કોપીરાઇટ આવી જાય ક્યાંક ફિલ્મમાં અત્યારે થયા છે 6:30 સવારના ફૂલ તડકો નીકળી ગયો છે અને અમે લોકો મહુવા વટી ગયા છીએ ને સાહેબ અમારા સામે એક વસ્તુ લેવા ગયા છે લેવાની છે જરૂરી એટલે અને અમે જઈએ છીએ અત્યારે ઊંચા કોટડા ચામુંડામાંનું જે ઊંચા કોટડા છે ને ત્યાં તમને આગળ દેખાડું પાછળ એક અમારા ભાઈ જે રાતના અંધારામાં તમને હરખા નહોતા દેખાડે દિવસે લગભગ નહીં દેખાય એ મોઢું નહીં દેખાડે ના હજી ઊંઘમાં છે છોકરાઓને બધાને ઉઠાડ્યા સવારમાં હવે આપણે સીધા ભેગા થાય ઊંચા કોટડા 20 કિલોમીટર બાકી છે અહીંથી સાહેબ અમારા અત્યારમાં કંઈક વસ્તુ લઈ છે જે લેતા હોય સારું નાસ્તો પાણી કંઈક લેતા હશે એ સાહેબ નાસ્તો લઈ લેજો એ સાહેબ નાસ્તો લઈ લેજો છોકરા ભૂખ્યા છે ફાઇનલી મિત્રો આપણે 7:15 વાગે પહોંચી ગયા છીએ ઊંચા કોટડા ગાડી મૂકી દીધી છે મૂકીને જાય છે મંદિરે દેખાડું તમને હમણાં મંદિરને આ બાજુ પાર્કિંગ છે એ દેખાડું તમને આ બે રંગા બિલા આયલા જાય છે પાર્કિંગ બે રંગા બિલા આયલા છે એ રંગા બિલા એ રંગા એ બિલા એ બિલા મિત્રો આપણું ઊંચા કોરડા મંદિર આ મંદિર છે ને અહીંયા આપણે અંદર કાંઈ ફોટો વિડીયો કે એવું કાંઈ શૂટ કરવાનું અલાઉડ નથી અને અહીંયા આખી માર્કેટ છે અને અહીંની કહાની એવી છે કે કાળિયો ભીલ હતો માતાજીનો ભગત એને માતાજીનું વરદાન હતું કે એને એક ચાદર એવી આપી હતી કે જે દરિયામાં હાલતી અને અંગ્રેજોના વાહન લૂંટતો એની આખી આ સ્ટોરી છે એની બહુ મોટી સ્ટોરી છે આગળ દરિયો છે તમને દેખાડું દરિયો આ છે ઊંચા કોટડાનો દરિયો આખો અહીંયાથી નીચે જવાય એમ નથી અને રેલિંગને એવું માર્યું છે હમણાં જાઉં નીચે અને આ છે આખું મંદિરનું પટાંગણ આ છે અમારા વિરલભાઈ તરસરિયા બોલો વિરલભાઈ 2 શબ્દ તમારે કંઈ કહેવા હોય તો છે કંઈ કહેવા જેવું દરિયો છે કે આનંદ મળે તો મેળવો ગાંઠિયા ખાવાના છે ગાંઠિયા તો ખાવા જોઈએ હમણાં નીચે જાય એટલે વિડીયો કે ખારું ઉતારીએ સ્લો મોશનમાં જતીનનું એનું આ છે આખું મંદિર માતાજીનું ઓલું મેઇન મંદિર છે આ બીજું મંદિર છે ને આ બધા ત્રિશુળ છે પણ બહુ ફોટો વિડીયો એટલા બધા અલાઉડ નથી કાંઈ એટલે આપણે ઉતાર્યા નથી અને આખી ફરતી માર્કેટ છે પણ હજી સવારનો ટાઈમ છે એટલે બધું ધીરે ધીરે ખુલે છે બહુ કાંઈ પબ્લિક નથી આ છે અહીંની ઊંચા કોટડાની આખી બજાર માર્કેટ એઝ યુઝ્યુઅલ અત્યારે જે કાંઈ ફરવાની બધી જગ્યા હોય ને કાંઈ પણ તીર્થધામ પકડીએ ગમે એ બધી માર્કેટ તો હોવાના છે એ વાત ઉપર તમારું કાંઈ કહેવાનું અમે મસૂરી ગયા હતા ત્યાં એવું માર્કેટ હતું વિરલભાઈ મસૂરીમાં ક્યાં આવું માર્કેટ હતું મસૂરીમાં હતું જ ને અડી કાઢી ટીપ 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 કરીને દોડ્યા થતા હતા ખબર માર્કેટ હતું પણ આ નહોતું
આવું નહોતું, કાંઈક અલગ બધી વસ્તુ મળતી હતી. પછી તો જેવો એરિયો એ પ્રમાણે બધી વસ્તુ મળતી હોય એમાં, બરાબર. અહીંયા આ રીતનું ધામ છે એટલે અહીંયા આ રીતની વસ્તુ મળે બધી. અહીંયા ભગવાન મળે. અહીંયા ભગવાન મળે, અહીંયા ભગવાન ન હોય. ત્યાં ભગવાન નથી, અહીંયા બધું હોય, ભગવાન હોય. ત્યાં એ સિવાયનું એન્ટરટેનમેન્ટ હોય. અહીંયા તમને સંસ્કૃતિ મળે જોવા. હા, એ થાશે. ત્યાં ન મળે. અને થોડીક મિસ્ટેક થઈ ગઈ છે કે ગાડી અહીંથી 2 કિલોમીટર આગી મૂકી આવ્યા હાલીને ટાલ ચડીને. ખરેખર ગાડી ઉપર ચડી જતી હતી, પણ ઘણા ટાઈમે આવ્યા એટલે બહુ કાંઈ આઈડિયા નહોતો કે ગાડી ઉપર જવા દઈ કે નથી જવા દેતા. આઈડિયા તને નહોતો, અમને તો હતો જ. કાંઈ વાંધો નહીં, હાલ્યા રાખે બીજું હું. હાલ હવે સીધા આપણે મળીએ દરિયા ઉપર. કઈ જગ્યાએ દરિયો છે ને પણ તમને દેખાડું. આવો કંઈક છે અહીંનો બીચ, સરસ મજાનો. આજે ભરતી નથી એટલી બધી, બાકી અહીંયા જીપું છે, ઘોડા છે, નાસ્તાની લારીઓ છે, એક સામે જીપ ઊભી છે. ના અહીંયા હજી ભીનું જ છે, જોવો ને તો તમે, દરિયાની રેતી જ છે હજી. અહીંયા સુધી ભરતી હોય, પણ આજે અમાસ થઈ ગઈ એટલે ભરતી વહી ગઈ પાછી. અમે જઈએ છીએ દરિયાને ટચ કરવા. આ પાછળ તમને દરિયો દેખાય છે, પણ ભરતી હાવ વહી ગઈ છે ને એની હિસાબે દરિયો બહુ આઘો વયો ગયો છે. અમે થોડેક સુધી ગયા, પછી અમે થાકી ગયા પરસેવાના હરકાઈને. અને પાછળ આખો આ બીચ છે. આમ મજા આવે એવું છે, પણ ભરતી હોય ને ત્યારે વધારે મજા આવે. અત્યારે ભરતી વહી ગઈ છે હાવ. હવે અત્યારે વાગ્યા છે સવારના 8, સવાર જેવું થયું છે ને ભાઈ ગરમી ભૂકા કાઢે છે. અને આ બે ઝાડની હેઠે અમે જે બેઠા છીએ અત્યારે, એક તો અમારા ઓલા ભાઈ તો કોણ જાણે એની દુનિયામાં હશે. વિરેલભાઈ, કેવો રહ્યો એક્સપિરિયન્સ તમારો ગરમીનો? સાહેબ તમારો કેવો એક્સપિરિયન્સ? જો બરગદ કા પેડ હે ના, ઓલી ભૂતની વાત તો કઈ કરતો તો હું હતી. વીરાના હા, વીરાના જેને જોયું કોમેન્ટ કરજો. અને ઓલા ભાઈને હજી ખબર નતો શું થાય છે, તો મુજે મેરી મસ્તી કા લેકે આવી એમ કરે. તો મિત્રો, આ કહેવાય છે મોગલધામ ભગુડા. આજે અહીંયા તે બહુ ટ્રાફિક છે, અને અમે ઘણા વર્ષો પછી આવ્યા જો કે અહીંયા. અને બહુ જાજો એવો ફેરફાર થઈ ગયો છે અત્યારે. બહુ જાજા વર્ષ થઈ ગયું હું આવ્યો, એટલે 5-6 વર્ષ જેવું થઈ ગયું છે. અને આજ તો પબ્લિકે બહુ સારું એવું છે. એટલે મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છીએ બગદાણા ધામ ઉપર. તે બહુ મોટું ધામ છે બગદાણા, જબરદસ્ત. એમ આગળ મંદિરે દેખાડું તમને. આમ આગળ છે આ કાળભૈરવ દાદાનું મંદિર છે. ને બહુ જાજુ પબ્લિક છે આજે, ગરમી છે એટલી બધી. કરી ગરમી છે હજ બારી. જય કાળભૈરવ દાદા. આ છે મિત્રો બજરંગદાસ બાપાની જે ગાદી કહેવાય ને, એ ઉપર ફુવારા મૂકેલા છે. તમને દેખાતા હશે કદાચ, ન દેખાય તો કંઈ આઈડિયા નહીં. આ મેઇન ગાદી કહેવાય, ગુરુ ગાદી. જેમ કરવું આ છે મુખ્ય મંદિર. આખો લુક તો આપણે નહીં દેખાય એમાં, કારણ કે આ બાજુ આખા બહુ ઝાઝા મંડપ રાખેલા છે ઉનાળાની હિસાબે. પબ્લિકને બહુ ગરમી ન થાય ને એટલે. અને સૌથી મોટું રસોડું અહીંયા ચાલુ છે અત્યારે, જે મહાપ્રસાદ કહેવાય. અને રોજના હજારો માણસો, લાખો માણસો સુધી કદાચ જમતા હશે અહીંયા. અને વિરલભાઈ બહુ સારી એક જગ્યા ગોતી લીધી છે ઊભું રહેવા જેવી, ફુવારાની. ત્યાંથી ફુવારો આવે. અને સામે છે એ ચાની પ્રસાદી ચાલુ હોય કન્ટિન્યુ. ગરમીના લીધે અહીંયા આજે મૂકી છે ફુવારાની સિસ્ટમ, બહુ જબરદસ્ત છે. આખા મંડપમાં સળંગ સુધી કોઈ યાત્રાળુઓને ગરમી ન થાય, ઓલું હેરાનગતિ ન થાય, લૂ તડકો છે એની માટે આજે બહુ ફુવારાની સિસ્ટમ મૂકી છે, બહુ જબરદસ્ત છે. આ બાજુ તમે કદાચ નહીં દેખાય, તમને દેખાડું. પછી ઝીણો ફુવારો ચાલુ જ હોય. અમે નાનકડી એવી જાત્રા જેવું જ કર્યું હતું. કોટડા ગયા, ભગુડા ગયા ને બગદાણા ગયા. પણ ભાઈ ગરમી ગજબ હતી, ભૂકા કાઢી નાખે એવી ગરમી હતી. અને પછી ત્યાં બગદાણામાં કંઈ બહુ વરસાદી જવાનો ટાઈમ રહ્યો નહીં. તો આ હતો અમારો આજનો નાનો વિડીયો. જો તમને ગમે કે ન ગમે, ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જતા. જો આ વિડીયો તમે જોવા આવ્યા છો ને, તો જય માતાજી ને જય દ્વારકાધીશ.